આજે આપણે ધોરણ 11 માં સ્ટેટ વિષયનો અભ્યાસ કરીશું. સ્ટેટમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાં ને માં બહુલકનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે લઈએ બહુલકના દાખલા. સ્વાધ્યાય 3 વિભાગ F. દાખલા નંબર 3 બહુલક શોધો. જો આપણને આવી માહિતી આપી છે વર્ગ 0 થી 10, 10 થી 15, 15 થી 20, 24, 26, 28. FI 8, 14, 16, 11, 4, 2. બરાબર? ચલો હવે જો અહીંયા ધ્યાન આપજો. આ બંને વચ્ચેનું અંતર 10, આ બંને વચ્ચેનું અંતર 5. અહીંયા વર્ગ લંબાઈ અસમાન છે. વર્ગ લંબાઈ અસમાન હોય તો z બરાબર સૂત્ર આવે 3m 2x બાર. જ્યારે બી વર્ગ લંબાઈ અસમાન હોય એટલે બહુલક શોધવા માટે આસાદી સૂત્ર z 3m 2x બાર નો ઉપયોગ કરવાનો. આના માટે સૌથી પહેલા મારે xi એટલે કે મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત માટે આ બેનો સરવાળો ભાગ્યા 2, 0 + 10 ભાગ્યા 2 એટલે 5. 15 ને 10 25 ભાગ્યા 2 એટલે 12.5. 20 ને 15 35, 35 ભાગ્યા 2 17.5. 24 ના 24, 26 ના 26, 28 ના 28. જરા સિંગલ વેલ્યુ હોય એકલી કિંમત હોય તો એમનું એમ જ રહે. અને મધ્ય કિંમત શોધવા માટે એને 2 વડે ભાગવાની જરૂર નથી. હવે FIXi ચાલો 8 પંચા 40, 14 ગુણ્યા 12.5 આવશે 175. 17.5 ગુણ્યા 16 આવશે 280. 11 ગુણ્યા 24 આવશે 264. 104 અને 56. સિગ્મા FIXi now say 919. X bar is equal to sigma FIXi upon n. 919 divided by 55. now say 16.71. હવે જોઈએ મારે CFI. CFI માટે શું કરવાનું? પહેલી કિંમત એમની 8 ના 8 માં 14 ઉમેરો. 14 ને 8 22, 22 માં 16 ઉમેરો એટલે 38, 38 માં 11 ઉમેરો એટલે 49, 50 માં 4 ઉમેરો એટલે 53, 53 માં 2 ઉમેરો 55. હંમેશા બંને એક સરખા આવે. હવે m is equal to n by 2 નું અવલોકન. 55 ભાગ્યા 2 નું અવલોકન એટલે 27.5 નું અવલોકન. CFI માં જોવાનું 27.5 અહીંયા આવે 38 માં. એની સામેનો વર્ગ આવે 15 થી 20. હવે સૂત્ર મૂકવાનું m is equal to m plus n by 2 minus CFI upon FI into C. ચાલો L 15 થી 20 માં જે પહેલી કિંમત છે આપણા માટે L કહેવાય એટલે 15 n/2 આપણે શોધી 27.5.
CFI જે વર્ગ આવતો ની ઉપરની લેવાની આ વર્ગ આવે છે એની ઉપરની CFI આવે એટલે આવશે 22 FI જે વર્ગ આવે એની સામેની લેવાની એટલે 16 અને વર્ગ લંબાઈ આ બંને વચ્ચેનું અંતર 5 ફરી એકવાર જોઈ લો m n/2 નો અવલોકન n છે કેટલા 55 ભાગ્યા 2 એટલે 27.5 આમાં જોવાનું 27.5 કે આવે 27.5 એટલે 22 કરતા મોટી કિંમત એટલે આમાં આવે ની સામેનો વર્ગ જોવાનો હોય છે 15 થી 20 થી જે પહેલી કિંમત આપણા માટે L કહેવાય n/2 આ રહ્યા 27.5 CFI જે વર્ગ આવે ની ઉપરની લેવાની આ વર્ગ એટલે ઉપરની CFI 22 FI એની સામેની લેવાની આ સામેની આવે અહીંયા ઉપરની આવે અને અંતર આ બંને વચ્ચેનું અંતર આવશે 5 અંદર પ્લસ 27.5 માંથી 22 જાય 5.5 1.72 16.72 હવે z is equal to 3m minus 2x bar 3 m આવ્યો 16.72 2 ના 2 x bar આવશે 16.71 16.72 ગુણ્યા 3 જે આવશે 50.16 minus 16.71 ગુણ્યા 2 આવશે 33.42 આન્સર આવશે તમારો 16.74 વર્ગ આપેલા છે મને 21 થી 23 24 થી 26 27 થી 29 30 થી 32 33 થી 35 આવૃત્તિ છે FI 6 21 15 6 ને 2 જો હવે અહીંયા ધ્યાન આપજો આ બંને વચ્ચેનું અંતર 3 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 અને આ બંને વચ્ચેનું અંતર 3 બધા વચ્ચેનું અંતર કેવું છે એક સરખું હોય તો સૂત્ર શું આવે z is equal to fm minus f1 upon 2fm minus f1 minus f2 into c પહેલા સૂત્ર લખી નાખવાનું એટલે તમને ખબર પડે કે મારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એટલે મારે આમાં fm જોઈએ f1 જોઈએ f2 જોઈએ ચલો સૌથી મોટી જે આવૃત્તિ હોય fm કહેવાય સૌથી મોટી આવૃત્તિ કઈ 21 અને fm કહેવાય અને ઉપરનાને f1 કહેવાય નીચેનાને f2 કહેવાય હવે કોકના મગજમાં એવું આવે માની લો કે સૌથી પહેલી આવૃત્તિ પહેલી જ હોય તો એ fm થઈ ગયું એની ઉપર કઈ નથી તો શું મૂકવાનું 0 પછી એની ઉપર કોઈ કિંમત ના હોય તો આપણે એવું નહીં વિચારવાનું દાખલો ખોટો બરાબર એની ઉપર ના હોય તો શું મુકાય 0 કે હવે સૌથી મોટી આવૃત્તિની સામેનો વર્ગ 24 થી 24 હવે આને અનિવાર્ય વર્ગ કહેવાય શું કહેવાય અનિવાર્ય વર્ગ ખબર કેવી પડે કે અનિવાર્ય વર્ગ છે આની છેલ્લી કિંમત આની પહેલી કિંમત બંને કેવી છે અલગ અલગ આવું હોય છે 21 થી 24 પછી 24 થી 27 તો આને નિવારક વર્ગ કહેવાય છેલ્લી કિંમતો કેવી છે સરખી આ બંને કિંમતો અલગ અલગ છે જ્યારે અનિવારક વર્ગ હોય તો જે પહેલી કિંમત હોય એમાંથી 0.5 માઈનસ કરવાના હોય 0.5 માઈનસ કરો 24 માંથી 0.5 માઈનસ કરો એટલે આવે 23.5 એટલે L આપણા માટે કહેવાય 23.5 જ્યારે અનિવારક વર્ગ હોય તો L શોધવા માટે પહેલી કિંમતમાંથી 0.5 માઈનસ કરવાના FM 21 F1 6 2 FM 21 F1 6 F2 15 કિંમતો વચ્ચેનું અંતર 3 ચલો 23.5 પ્લસ 21 માઈનસ 6 કેટલા આવશે 15 21 દુ 42 42 માઈનસ 21 ગુણ્યા 3 23.5
15 તરી 45 upon 21 45 ભાગ્યા 21 એટલે આવશે 2.14 25.64 આ તમારો દાખલો પૂરો નંબરનો દાખલો જો x બાર પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 35 x બાર માઈનસ m ઇઝ ઇક્વલ ટુ 30 હોય તો z શોધો આ દાખલો દુઃખમાં નથી પણ આ એક એક્સ્ટ્રા દાખલો છે ધારો કે આવો દાખલો પૂછાય x બાર પ્લસ m બરાબર 35 x બાર માઈનસ m ઇઝ ઇક્વલ ટુ 30 હોય તો z શોધો તો શું કરવાનું આમાં તો જો અહીંયા x બાર પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 35 છે x બાર માઈનસ m ઇઝ ઇક્વલ ટુ 30 છે પ્લસ m માઈનસ m ઉડી જશે x બાર વત્તા x બાર 2x બાર ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 30 65 x બાર બરાબર 65 ભાગ્યા 2 એટલે આવશે 32.5 બરાબર હવે x બાર પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 35 છે x બાર 32.5 m આપણને ખબર નથી ઇઝ ઇક્વલ ટુ 35 તો m ઇઝ ઇક્વલ ટુ 35 માઈનસ 2.32.5 2.5 m આવે હવે સૂત્ર મૂકવાનું z ઇઝ ઇક્વલ ટુ 3m minus 2x bar बराबर 3m आया 2.5 minus 2 x bar આવશે 32.5 કેટલા આવશે 7.5 minus 32.5 ગુણ્યા 2 65 આન્સર તમારો માઈનસ માં આવશે બસ બરાબર આ મોડલ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં